નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2025 માટેના ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર ફાઇનલ આઈએમપી એટલે કે ભવિષ્યવાણી માની લો 100 માંથી 100 માર્ક્સ પૂરેપૂરા આવશે. અને આ વિડીયોની અંદર જેટલું પણ તમને આઈએમપી આપવાનું આવે છે એ બધું એમાંથી જ પૂછાવાનું છે. અને આવતીકાલે તમે પેપર લખીને આવશો ત્યારે આપણે ફરી મળીશું. ત્યારે પણ તમે શ્યોરિટી સાથે કહું છું કે આ એકદમ પરફેક્ટ ભવિષ્યવાણી કરેલી છે અને આના અંદરથી એક પણ બારનું પૂછાશે નહીં. તો ન તૈયાર કર્યો તો હજી તમારી પાસે સમય છે કે આટલા પ્રશ્નો તૈયાર કરી દેજો. હવે આપણે સેક્શન એ બી તો તમને જવાબ સાથે આપવાના છે, એટલે હેતુલક્ષી તો તમારે સીધા આ જ વિડીયો તૈયાર થઈ જશે. તો આપણે પહેલું જ એમસીક્યુ જોઈએ છીએ કે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે. તો હેનિંગે ગંધના 6 પ્રકાર આપ્યા છે. બીજું, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે. કોને? રસને ઓળખવામાં આવે છે. પછી શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે? તો સૂક્ષ્મ વાળ કોષો જે છે એ શ્રવણ સંવેદન માટે જવાબદાર છે. પછી ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવાય છે? તો ત્વચા દ્વારા 4 પ્રકારના સંવેદનો અનુભવાય છે. પાંચમો છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો થોર્નડોઇક. પ્રયત્ન અને ભૂલ દ્વારા કોણે કર્યો? તો થોર્નડોઇકે કરેલો છે. એના પછી શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? તો કે વિલોપન કહેવામાં આવે છે. એના પછી અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાદ પર આધારિત છે? તો સાહચર્યવાદ પર આધારિત છે. એના પછી નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકને તબીબી નોબેલ પારિતોષિક મળેલો છે? તો પાવલોને મળેલો છે. એના પછી નમવું જોઈએ, પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 130 થી વધુ હોય છે. પછી બુદ્ધિ માપનનું સૂત્ર કોણે આપેલું છે? તો સ્ટર્ને આપેલું છે. કોણે? સ્ટર્ને આપેલું છે. એના પછી 11મું જોઈએ, માનસિક વય ગણતી વખતે કસોટીના સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો કે 2 માસની ગણવામાં આવે છે. પછી મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો કે 70 થી નીચે હોય છે. મનોવલણો જન્મજાત નહીં પણ કેવા હોય છે? તો મનોવલણો સંપાદિત હોય છે. પછી માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે? તો પૂર્વગ્રહ કહેવામાં આવે છે. પછી કોના પ્રયોગથી સાબિત થયું કે મનોવલણો સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી? તો નોર્મન અને સિલ્વરના પ્રયોગથી એવું સાબિત થયું કે મનોવલણમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકાતું નથી. પછી કોના મત મુજબ મનોવલણ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે? તો ઓલપાર્ટના મત મુજબ કે મનોવલણો ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે. પછી મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો એને મનોવલણ કહેવામાં આવે છે. પછી આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો નીચેનામાંથી જે રડવું છે એ આંતરિક સહજ પ્રતિક્રિયા છે. પછી સ્વજન તરફથી મળતી સહાય કયા પ્રકારનું સંસાધન કહેવાય છે? તો કે સામાજિક સંસાધન કહેવાય છે. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહેવાય છે? તો કે ભૌતિક સંસાધન કહેવાય છે. પછી વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું હતું? 1920માં રજૂ કર્યું હતું. પછી કયું તંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? તો નિમ્ન અહમ જે છે એ સુખના સિદ્ધાંતને અનુસરે છે. એના પછીનું જોઈએ 23મું, DSM-V નું વર્ગીકરણ કયા વર્ષે? તો કે 2013ના વર્ષે પ્રકાશિત થયું. પછી કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા કહેવામાં આવે છે? તો કે એને આપણે સામાન્ય વિકૃત ચિંતાને મુક્ત રીતે તર્યા કરતી ચિંતા પણ કહેવાય છે. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? ચેતન અચેતન મન સાથે સંબંધિત છે. મહર્ષિ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો હતો? તો ભાવાતીત ધ્યાનનો પ્રચાર થયો હતો. અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? તો અષ્ટાંગ યોગના 8 સોપાનો છે. પછી NVEGA દ્વારા કઈ સાલમાં આચાર સંહિતાની ભલામણ કરવામાં આવી હતી? ઈસવીસન 1980ની સાલમાં કરવામાં આવી હતી. પછી APGA દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે? તો મુખ્ય 4 વિભાગો પડે છે. પછી સલાહ પ્રક્રિયાના સોપાનો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવેલા છે? તો બ્રોમર અને સોસ્ટ્રોમે દર્શાવેલા છે. પછી હવાનું પ્રદૂષણ કઈ બીમારીનું પ્રમાણ વધુ છે? તો શ્વસન તંત્રના રોગો થાય છે હવાના પ્રદૂષણથી. ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગો થાય છે? ચામડીનું કેન્સર થઈ શકે છે. પછી રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે. ઈસવીસન 2021ની સાલમાં પૃથ્વી સપાટી પર સરેરાશ તાપમાન 3.5 સેલ્સિયસ જેટલું વધી જશે. પછી હવામાં કયો વાયુ ઘટે તો વૃક્ષો ઉછેરવા પડે? તો ઓક્સિજન વાયુ ઘટે તો વૃક્ષો ઉછેરવા પડે. પછી નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો સેવાનો અભાવ એ સંસ્થાનું લક્ષણ નથી. અસરકારક ધ્યેય પ્રાપ્તિ માટે શું આવશ્યક છે? તો સંગઠન આવશ્યક છે. શું? સંગઠન. પછી વિજ્ઞાપન સંસ્થાઓ, હોસ્પિટલો, યુનિવર્સિટીઓ વગેરે કઈ સંરચનાને અપનાવે છે? તો સમચોરસીય સંરચના અપનાવે છે. આધુનિક સમયમાં મોટા ભાગની સંસ્થાઓ કઈ સંરચના પ્રચલિત છે? તો અમલદારશાહી સંરચના.
કઈ સંરચના સપાટ સંરચના કહેવાય છે? તો સરળ સંરચના અને સપાટ સંરચના કહેવાય છે. ઇચ્છિત પ્રબલન પ્રવૃત્તિને પ્રબલન કરે તેને શું કહેવામાં આવે છે? તેને પ્રબલન કહેવામાં આવે છે. પછી વિધાયક મનોવિજ્ઞાન એ લાંબા ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? તો પીટરસને નોંધ્યું છે. પછી મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું છે? તો માર્ટિન સેલિગ્મેને આપેલું છે. અને અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકારનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું? તો મોટિવેશન એન્ડ પર્સનાલિટીમાં રાખ્યું હતું. નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિધાન છે? તો શર્મિંદાપણું એ નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે. પછી વિધાયક મનોવિજ્ઞાનના મતે કોણ વધુ સુખી છે? તો એની અંદર બંને સુખી છે, પુરુષો અને સ્ત્રીઓ બંને પણ સુખી છે. પછી વિકસિત વિદ્યાશાખા તરીકે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો કોણે વિકસાવ્યા છે? તો બાર્મ ગાર્ડન અને ક્રોથર્સે વિકસાવેલા છે. તો આટલા 47 MCQ છે ને, એમાંથી 20 બેઠે બેઠા તમારે આવવાના છે. તો તૈયારી થઈ જશે, બરાબર. ન હોય તો ફરીવાર એકવાર વિડીયો તમે જોજો. હવે આપણે સેક્શન બી તરફ જઈએ છીએ. એની પણ ભવિષ્યવાણી છે. 3 માર્કના તમારે આમાંથી જ પૂછવાના છે. એકદમ 30 પ્રશ્નો આપવાના છે અને જવાબ સાથે ફટાફટ તૈયાર કરીએ. મધ્યકર્ણના અસ્થિના નામ જણાવવાના છે. તો મધ્યકર્ણની અંદર કઈ કઈ અસ્થિ આવે છે? તો એની અંદર હથોડી, એરણ અને પેંગડું જેવા આકારના આવે છે. અભિરુચિ માટે મેકડુગલે કયો શબ્દ પ્રયોગ વાપર્યો છે? તો અપ્રગટ ધ્યાન શબ્દ વાપરેલો છે. સીમા પ્રદેશ એટલે શું? તો જે પદાર્થો સ્પષ્ટપણે ચેતનામાં નથી તે ધ્યાનના સીમા પ્રદેશ કહેવામાં આવે છે. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો કડવો સ્વાદ છે એ જીભના કયા ભાગથી પારખી શકાય છે? બરાબર. તો આ અહીંયા આખું આપેલું જ છે. એ તમારે ખાસ લખવાનું છે. જીભના કડવો જે સ્વાદ છે એ જીભના કયા ભાગથી પારખી શકાય છે? બરાબર. એના પછી વિલોપન એટલે શું? શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે વિલોપન છે. પછી સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા જણાવો. તો શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કારક અનુસંધાન એ વાદ્ય શિક્ષણ તરીકે ઓળખાય છે અને થોર્નડાયકે એને વિકસાવેલું છે. પ્રબલન એટલે શું? તો પ્રબલન એટલે પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન. આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? તો આ અનુભવ આંતરસૂઝ શિક્ષણ સાથે સંકળાયેલો છે. સમૂહ કસોટી કોને કહેવાય છે? તો જે બુદ્ધિ કસોટી એક સમયે એક સાથે સેંકડો વ્યક્તિને આપી શકાય તેને સમૂહ કસોટી કહેવામાં આવે છે. માનસિક વય એટલે શું? તો માનસિક વય એટલે વ્યક્તિ જે પ્રેરણામાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા. RPM નું પૂરું નામ જણાવો. તો રેવનર્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ થાય છે. પછી મનોરંજન ઘડતરને અસર કરતા 2 ઘટકો કયા છે? તો કુટુંબ અને સામાજિકીકરણ છે. પછી યૌક્તિકીકરણ એટલે શું? તો યૌક્તિકીકરણ એટલે બચાવ પ્રવૃત્તિ, જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાના બદલે સારા કારણો રજૂ કરે છે. પછી સમૂહ માધ્યમના સાધનોના નામ જણાવવાના છે. એકદમ આવડી જશે. પછી યોગની ભેટ વિશ્વને કોણે આપી છે? તો કે આપણા દેશ ભારતે જ આપેલી છે, પતંજલિ. બરાબર. એના પછી માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તો કે માનસિક સ્વાસ્થ્ય એટલે સ્વસ્થ વ્યક્તિનો વિકાસ જે વૈજ્ઞાનિક રીતે કોઈ પણ પ્રકારના મનોવૈજ્ઞાનિક અથવા માનસિક વિકાસ સાથે સામે લડવાની પ્રયાસ કરશે. માનસિક સ્વાસ્થ્ય સુધારણા માટે કેટલાક પગલાં જરૂરી, જેમ કે આહાર, કસરત, યોગ, જીવનશૈલી. પછી મનોભારકો કોને કહેવાય છે? તો મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારકો કહે છે. વિકૃત ભય કોને કહેવામાં આવે છે? તો કે વિકૃત ભયમાં વ્યક્તિ અબૌદ્ધિક રીતે કોઈ પણ જાતના કારણ વગર કોઈ પણ ચોક્કસ વસ્તુ, પરિસ્થિતિ, જીવજંતુ કે પ્રાણીની સતત ભય પામતી હોય છે. એવો ભય પ્રમાણ વિનાનું જેનું કારણ સમજાય નહીં તેવું હોય અને વ્યક્તિના અંકુશ બહારનું હોય છે. ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહેવામાં આવે છે? SD કહેવામાં આવે છે. બરાબર. એ ખાસ લખજો. પછી વર્તનવાદના પ્રેરણાતા કોણ હતા? તો કે JB વોટસન એ વર્તનવાદના પ્રેરણાતા હતા. પછી ADHD નું પૂરું નામ જણાવો. તો આ પણ તમારી સમક્ષ છે. એટેન્શન ડિફેક્ટિવ હાઇપોથેલેમિક ડિસઓર્ડર થાય છે. પછી OCD નું પૂરું નામ જણાવો. બરાબર. તો આ પણ તમારે લખવાનું છે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર થાય છે. સલાહ પ્રક્રિયાનું સોપાન શું છે? તો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન સલાહર્થીનો આવવાનો હેતુ જાણવાનો છે. લોજર્સે અભિગમના કયા નામ ઓળખવામાં આવે છે? તો સલાહર્થી કે અસીલ કેન્દ્રીય અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. રોજર્સના અભિગમને. પછી તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે? તો આલ્બર્ટ એલિસે આપેલી છે. મનોપચાર પ્રક્રિયાના તબક્કાઓના નામ આપો. આરંભનો તબક્કો, મધ્યમનો તબક્કો અને અંતિમનો તબક્કો. સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક પર્યાવરણની અંદર રચના, કલા, કારીગરી, સ્થાપત્ય વગેરે જેવી માનવસર્જિત મૂર્ત અને અમૂર્ત બાબતો. ભીડ શેનો નિર્દેશ કરે છે? તો ભીડ એ એકબીજાથી ખૂબ નજીક હોવાની વ્યક્તિલક્ષી લાગણીનો નિર્દેશ કરે છે. ઘોંઘાટની પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કેવું હોય છે? તો ચીડિયાપણું હોય છે. બરાબર. આ બધું તમારે લખવાનું છે. ગીચતા શેનો નિર્દેશ કરે છે? તો ગીચતા એ દર ચોરસ મીટરે વ્યક્તિઓની સંખ્યાનો નિર્દેશ કરે છે. ભીડ એટલે શું? તો ભીડ એટલે એકબીજાથી ખૂબ જ નજીક હોવાની વ્યક્તિલક્ષી લાગણીનો નિર્દેશ કરે છે. બરાબર. પછી કાર્ય વિશ્લેષણ એટલે શું?
તો આ પણ તમારે ખાસ તૈયાર કરી દેવાનું છે. પછી અમલદાર સહિત સંરચના સૌથી મોટી નબળાઈ કઈ છે? તો અમલદાર સંરચના કાયદાને ચુસ્તપણે વળગી રહેવાનું વલણ હોય છે એ અમલદાર સંરચના સૌથી મોટી નબળાઈ છે. ઉથલો એટલે શું? તો કે ઉથલો એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવું, વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાંથી જતા રહેવા, તેને ઉથલો કહેવાય છે. સુખના પ્રકારો જણાવવાના છે અહીંયા, બરાબર. એના પછી સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે કઈ બાબતો જવાબદાર છે? પછી પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ મેસ્લોએ કર્યો હતો. તો આટલા પ્રશ્નોમાંથી તમારે 10 પ્રશ્નો પાક્કા આવશે ને આવશે. હવે સેક્શન સી ની વાત કરીએ. 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ચુનિંદા પ્રશ્નો છે. આ પ્રશ્નો તો ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. તો એની અંદર આપણે જોઈએ, પહેલો જ પ્રશ્ન છે, ચિત્રકારો અને નાટક નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે? શા માટે? પૂરકતા એટલે શું? પછી હેનિંગે ગંધના 6 પ્રકારો દર્શાવે છે, તો કયા 6 પ્રકાર દર્શાવે છે? અનઅભિસંધિત ઉદ્દીપક અને અનાભિસંધિત પ્રક્રિયા સમજાવો. ઉદ્દીપક સામાન્યીકરણ એટલે શું? આંતરસૂઝનો પ્રયોગ કોણે કરેલો છે? આંતરવૈયક્તિક બુદ્ધિની સમજૂતી આપો. વેક્સલરની બુદ્ધિ બાળકોની બુદ્ધિ કસોટી વિશે માહિતી આપો. પછી બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? એના પછી જોઈએ સમૂહ માધ્યમ. સમૂહ માધ્યમ એટલે શું? એના પછી પૂર્વગ્રહ 20 ચક્ર જન્માવે છે, સમજાવો. પછી સામાજિકીકરણની પ્રક્રિયાને અસર કરતા પરિબળો ચર્ચો. પછી પૂર્વગ્રહ સંપાદિત છે, સમજાવો. સંઘર્ષના પ્રકારો, હતાશાની વ્યાખ્યા. પછી WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા. મનોભારકોના મુખ્ય પ્રકારો. સલાહથી કોને કહેવાય છે? એના પછી સંઘર્ષના પ્રકારો, પ્રત્યાહારનો અર્થ આપો. મનોવિશ્લેષણવાદની કોઈ એક પ્રયુક્તિ સમજાવો. ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો. માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો ટૂંકમાં જણાવો. ભૌતિક વાતાવરણની અસરો જણાવો. એના પછી પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો. પછી કાર્યકારણનો સિદ્ધાંત જણાવો. ખાતા વિભાજન કોને કહેવાય છે? પછી તાલીમની વ્યાખ્યા આપો. એના પછી છે 21મી સદીના પ્રારંભમાં મનોવૈજ્ઞાનિકો કયા વિધાયક પાસાનો અભ્યાસ થાય છે? સંસ્કૃતિ એટલે શું? અને માનવ જીવનની અસમર્થતા અંગે વિક્ટર ફ્રેન્ડલીનું શું માનવું છે? તો આટલા 2 ગુણના પ્રશ્નો હતા. હવે 3 ગુણના પ્રશ્નો જોઈએ. તો 3 ગુણ માટે ભવિષ્યવાણી આપણે કરીએ છીએ. તેમાં પહેલો છે પ્રત્યક્ષ સંગઠનમાં સમાવેશકતા સમજાવો. નેત્રીય વિષમતા ટૂંકમાં સમજાવો. નેત્રપટી વિષમતા. ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ 2 સમજાવો. પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? પછી કોહલરે કરેલો ચિમ્પાન્જીનો ઉપરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવો. સામાન્ય જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક જણાવવાનું છે. માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે તે સમજાવો. પછી મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકારો જણાવો. પછી મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે, સમજાવો. પૂર્વગ્રહ ઘટાડવાની રીત તરીકે બોધાત્મક હસ્તક્ષેપ સમજાવો. પછી મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો તરીકે કુટુંબ અને સામાજિકીકરણની ચર્ચા કરો. પછી હાન્સ સેલીએ આપેલું સુરક્ષા તંત્ર અને મનોભાર સમજાવો. પછી મનોશારીરિક રોગ તરીકે દમ સમજાવો. એના પછી મનોભારકોનું સ્વરૂપ સમજાવો. પછી હકારાત્મક અભિગમનો અર્થ સમજાવો. અને ફ્રોઇડે દર્શાવેલ સિદ્ધાંતમાં ચિંતાના પ્રકારની ચર્ચા કરો. સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો. આરોપણ સિદ્ધાંતની સમજૂતી આપો. મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. પછી સલાહનો અર્થ સ્પષ્ટ કરો. પ્રાણાયામ વિશે નોંધ લખો. પદ્ધતિસરનું વિસંવેદીકરણ સમજાવો. ભીડ અને ગીચતાના ખ્યાલની મુદ્દાસર સમજૂતી આપો. પર્યાવરણ બચાવવા અંગેના ઉપાય તરીકે વાર્તનિક ધોરણોની ચર્ચા કરો. ગ્રીન હાઉસનો ખ્યાલ સ્પષ્ટ કરો. પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. ધ્યેય નિર્ધારણના સિદ્ધાંતો સમજાવો અને જરૂરિયાતનો સિદ્ધાંત સમજાવો. એના પછી જે વ્યવસ્થાપકના મૂળભૂત કાર્યો દર્શાવતી કોઈ પણ 2ની સમજૂતી આપો. લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. પછી સેલિંગમેને સૂચવેલ કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ સમજાવો. તો આટલા પ્રશ્નો તમારે 3 ગુણ માટે તૈયાર કરવાના છે. અને હવે 5 ગુણ માટે 20 ગુણનું સેક્શન ની તૈયારી આપણે કરી લઈએ. તો આની અંદર તો ખાસ જો હું તમને કહું છું કે 2 જ ચેપ્ટરના તમે તૈયાર કરીને જશો ને પરફેક્ટ, તો અહીંયા 2 ભાગ પાડી દઈએ આપણે. કે એક એવું છે કે જે તમે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, બરાબર, એટલે કે પ્રશ્ન ક્રમાંક તમે જુઓ ને તો તમે 1 થી 8 પ્રશ્નો આખા તૈયાર કરીને જશો તો પણ તમારું કામ થઈ જશે. અને જો તમે આ 9 થી કરી અને બાકીના પ્રશ્નો કરશો તો, કારણ કે આમાંથી 4 પ્રશ્નો પૂછાવાના છે, બરાબર, દરેક પાઠમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, પહેલા, બીજા અને ત્રીજામાંથી. તો 6 પ્રશ્નો તેમાંથી આવી જવાના છે. તો ચાલો જોઈએ. પહેલું છે પ્રત્યક્ષીકરણ એટલે શું, તેની પ્રક્રિયા સમજાવો. બીજું છે પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવો. અને ત્રીજું છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. આ 3માંથી 2 પ્રશ્નો 100% તમારે હશે ને હશે જ, બરાબર. એના પછી જોઈએ સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેનો પ્રયોગ યોજના સમજાવો. સિટી માર્ગને દર્શાવેલી શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તાર સમજાવો.
પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો, આંતરસૂચ દ્વારા શિક્ષણનો ખ્યાલ આપો, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનું સમજાવવું. બરાબર, આમાંથી તમારે 2 પ્રશ્નો 100% હશે જ. બરાબર. એના પછી છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત સમજાવો, પ્રતિભા સંપન્ન બાળકના લક્ષણો, પછી બુદ્ધિ અંગેની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો, સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત G અને S ની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો, જેપી દાસના સિદ્ધાંત પાસની સમજૂતી આપો, પછી માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધ સવિસ્તાર સમજાવો, ગ્રીન હાઉસની અસરની વિશે ચર્ચા કરો, પર્યાવરણ બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો, માનવ પર્યાવરણના વૈશ્વિક ખ્યાલો જણાવો, માનવ વર્તન પર થતી અસરો જણાવો અને માનવ વર્તન પર ઉપર પર્યાવરણની અસરો. તો આટલા પ્રશ્નો સેક્શન સી માટે તમારે તૈયાર કરવાના